નમસ્તે. ધોરણ 8માં ગુજરાતીમાં ગયા લેક્ચરમાં આપણે સંધિનો વ્યાકરણનો એક ટોપિક છે એનો વિડીયો જોયો અને સંધિ છે એ સમજ્યા. હવે આજે આપણે આપણો પાઠ 10 છે અઢિયાના, એ પાઠ છે એ સમજવાનો છે. આપણા અઢિયાના પાઠ છે એના શબ્દાર્થ છે એ તમારે તમારી પાકી બુકમાં સારા અક્ષરે લખી લેવાના છે. અને સ્વાપોથીના જે ફોટા મોકલું એ ફોટા તમારે સારા અક્ષરે જોઈ અને તમારી સ્વાપોથીમાં લખી લેવાનું છે. હવે અઢિયાના પાઠ છે એના લેખક છે અઢિયાના પાઠના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ. હવે સ્વામી સચ્ચિદાનંદ છે આ એમનો એક જીવન પ્રસંગ છે, એમને અહીંયા આપણને અઢિયાના પાઠ તરીકે રજૂ કર્યો છે કે સચ્ચિદાનંદને એના જીવનમાં એને ભણવા માટે પુસ્તક લેવા માટે અઢિયાના રૂપિયા ખૂટતા હતા, તો એ અઢિયાના માટે એને કેટલું બધું સ્ટ્રગલ કરવું પડ્યું એની વાત છે એ લેખકે આપણને અહીંયા કરી છે કે આ લેખકને સંસ્કૃતના વ્યાકરણ ભણવું હોય તો એ ભણવા માટે એ જાય છે અને એને એક પુસ્તક લેવાનું કહેવામાં આવે છે. તો એ પુસ્તક લેવા માટે એની પાસે અઢિયાના છે એ ખૂટે છે, એમની પાસે જે પૈસા હોય એમાંથી અઢિયાના છે એ ખૂટે છે. તો એ અઢિયાના માટેથી એ પુસ્તક એને લેવાતું નથી. પછી બીજી વાર ફરીથી જાય છે અને એમ નક્કી કરે છે કે આજે હું છે એ અઢિયાના કોઈક પાસેથી પૂછીને લઈ અને મારું પુસ્તક લઈ અને સંસ્કૃત વ્યાકરણ છે એ મારે ભણવું જ છે. અને એવી રીતે લેખક છે એ સંસ્કૃતનું વ્યાકરણ ભણવા માટે ઘણી બધી સ્ટ્રગલ કરે છે, મહેનત કરે છે. તો હવે આપણે એ પાઠ છે એની સમજૂતી સરસ રીતે જોઈએ. સંતો, શૂરવીરો, દાતારોની ભૂમિ છે. લોકોની સેવા કરનારા પૂજ્ય મોટા રવિશંકર મહારાજ જેવા સેવાભાવીની ભૂમિ પણ ગુજરાત જ છે. લોક સેવાના કાર્યો કરનાર આ લોકો પાસે એમની કોઈ સંપત્તિ નહોતી, છતાં આજીવન લોકોની સેવા કરી. માત્ર રૂપિયાથી જ લોકોની સેવા થઈ શકતી નથી. રૂપિયાથી કરેલી સેવા લોક હૃદયમાં કાયમી નિવાસ કરી શકતી નથી. આવા સેવાભાવી લોકોના જીવન પ્રસંગો વાંચવા મળે તો આપણને પણ આવા કાર્યો કરવાની પ્રેરણા અચૂક પ્રાપ્ત થાય. લોક કલ્યાણ કરનારા સ્વામી સચ્ચિદાનંદજીએ જીવનમાં મળેલા અનુભવો પર મારા અનુભવો નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાંથી લેવામાં આવેલા અઢિયાના પ્રસંગ જોઈએ અને આપણે પણ કંઈક પ્રેરણા મેળવીએ. બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું, પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહીં. મને રહી રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. મારી 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અને હું હવે મને પોતાને ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો. સુરપુરાના 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાક્કા થયા. બાલ્યકાળ એટલે બચપણ. રુદ્રી એટલે યજુર્વેદના પસંદ કરેલા મંત્રોનો સંગ્રહ. પ્રસાર એટલે ફેલાવો. અધ્યયન એટલે અભ્યાસ. અને વિચારો પાકા થવા એટલે વિચારો દ્રઢ થવા. જો લેખક છે એમની 23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી ને એમને સંસ્કૃત ભાષાનો એમને જ્યારે ભણતા ત્યારે થોડાક શ્લોકો અને રુદ્રી એટલે કે યજુર્વેદના પસંદ કરાયેલા મંત્રોનો સંગ્રહ. આનું એ કે મેં શિક્ષણ લીધેલું હતું પણ સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે એ મને બહુ ફાવતું ન હતું. તો મારે જોઈએ કે ધર્મનો પ્રસાર એટલે કે ફેલાવો. મારે જો ધર્મનો પ્રચાર કરવો હોય તો એના માટે સંસ્કૃત વ્યાકરણ આવડવું જરૂરી છે. તો મારે સંસ્કૃત વ્યાકરણ છે એનું શિક્ષણ મેળવવું હોય તો લેખકને એવું લાગતું કે હવે મારી ઉંમર 23 વર્ષની થઈ ગઈ છે તો સંસ્કૃત વ્યાકરણનું શિક્ષણ લેવું એ કેટલું યોગ્ય છે. અધ્યયન એટલે કે અભ્યાસ, શિક્ષણ એટલે કે સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ કરવો કેવો યોગ્ય ગણાશે, કેમ કે મારી ઉંમર હવે મોટી થઈ ગઈ છે, 23 વર્ષની થઈ ગઈ છે. પછી તો પણ એને વિચાર
એનો વિચારો પાકા કર્યા. વિચારો પાકા કર્યા કે એના વિચારો દ્રઢ કર્યા કે ના, મારે સંસ્કૃતનું વ્યાકરણ શીખવું જ છે, કેમ કે મારે ધર્મનો પ્રચાર કરવો હોય તો મારે સંસ્કૃતનું વ્યાકરણ શીખવું જ પડશે. એટલા માટે એમણે નક્કી કર્યું સંસ્કૃત વ્યાકરણ શીખવાનું. સંસ્કૃત ભાષા સાથે ધર્મને શું સંબંધ છે? ભારતીય ધર્મની તમામ બાબતો સંસ્કૃતમાં લખાયેલી છે. જો તમારે ધર્મ વિશે વધારે માહિતી મેળવવી હોય, સાચી માહિતી મેળવવી હોય તો સંસ્કૃત ભાષા શીખવી પડે. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં. સંસ્કૃત શકું એટલે બસ મેં સુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. મને વિદાય આપવા આખું ગામ હિલ્લોળે ચડ્યું હતું. સૌની આંખમાં અશ્રુ હતા. દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ હતો. જો લેખક કહે છે કે મારી ઈચ્છા એવી હતી કે હું સંસ્કૃતનું થોડુંક વ્યાકરણ શીખી લઉં ને, કે 1-2 વર્ષ હું વ્યાકરણ શીખી લઉં તો સંસ્કૃતના શ્લોકો હું સરળ રીતે સમજી શકું કે. અને કે સુરપુરામાંથી મેં મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું એટલે આખું ગામ છે એ મને વિદાય આપવા માટે ત્યાં આવ્યું અને આખું ગામ હિલ્લોળે ચડ્યું. હિલ્લોળે ચડ્યું એટલે કે ઉત્સાહમાં હતું કે આખું ગામ છે એ આમ હિલ્લોળ એટલે ઉત્સાહ એટલે કે હું ભણવા માટે જતો હતો એનો ઉત્સાહ હતો, પણ હું અહીંયાથી જતો રહેતો હતો એનું એમને દુઃખ પણ હતું. એટલે કે આખું ગામ છે એ રડતું હતું, એમ કે રડતા રડતા દુઃખી ભાવે મને મૂકવા માટે આવે છે, વિદાય આપવા માટે આવે છે દુઃખી ભાવે. અને સૌની આંખોમાં એ કે બધાની આંખમાં આંસુ હતા એ કે. અને દર વર્ષે અહીંયા આવવાનું જ એવો એ કે બધાનો આગ્રહ હતો કે બધાએ મને એવું કહેતા હતા કે તમારે દર વર્ષે અહીંયા આવવાનું જ. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિઃસ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. હિલ્લોળે ચડવું એટલે આનંદ ઉત્સાહ પ્રગટ કરવો. અશ્રુ એટલે આંસુ, નિઃસ્પૃહ એટલે ઈચ્છા વગરનું અને ભાવ વિભોર એટલે લાગણીમાં તણાયેલું. જો લેખક કહે છે કે ભાઈ અત્યારે અંધશ્રદ્ધા ઘણી બધી ફેલાયેલી છે. લોકો છે ઘણા માણસોને મૂર્ખ બનાવી અંધશ્રદ્ધામાં ભોળવી અને એમને લૂંટી લેતા હોય છે. એમની ભાવનાઓનું સ્ખલન કરતા હોય છે કે એમની ભાવનાઓને ઠેસ પહોંચાડતા હોય છે. તો અત્યારે એ કે ધર્મના નામે ઘણું બધું કહેવાય ને કે ધર્મના નામે ઘણી બધી લૂંટફાટ ચાલે છે અને લોકોની ભાવનાઓ સાથે બધા રમે છે. તો કે આવા સમયે પણ જો ગામમાં કોઈ એવું કે ઈચ્છા વગરનું માણસ આવી જાય તો પણ લોકો છે એ લાગણીમાં તણાઈ જાય છે કે લાગણી વિભોર બની જાય છે કે કેમ કે માણસોને ઓળખી શકતા નથી. લોકોને તો એ માણસ પણ સાચો જ લાગે છે અને એના પ્રત્યે લાગણીમાં એ તણાઈ જાય, ભાવ વિભોર થઈ જાય છે કે છે. એટલે કહે છે કે લેખક કે જો કે એવું નથી કે હું સારો માણસ છું એટલે બધા કે સારા હોય, પણ કે બીજા ઘણા એવા પણ આવતા હોય કે ધર્મના નામે અહીંયા ખોટી અંધશ્રદ્ધા ફેલાવતા હોય. તો એવા લોકો આવી જાય તો પણ ગામ છે એ કેવું થઈ જાય છે તો કે ભાવ વિભોર થઈ જાય છે, લાગણીમાં ડૂબી જાય છે કે. લોકોને ધર્મમાં અખૂટ શ્રદ્ધા હોય છે. તેનાથી ઘણા લોકો આવા શ્રદ્ધાવાન લોકોને છેતરતા હોય છે. એમની શ્રદ્ધાનો ખોટો ગેરલાભ ઉઠાવતા હોય છે. પછી લોકોને ધર્મગમતી વાત રહેતી નથી. સ્વામીજી કહે છે કે જો કોઈ સાચી ધાર્મિક વ્યક્તિ આવી જાય તો વળી પાછા એ જ લોકો લાગણીના પૂરમાં તણાઈ જાય છે. મિત્રો, તમે કોને ધાર્મિક વ્યક્તિ ગણો? અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને ગ્લાનિ ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગણનીથી ગાળીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે. પણ તેવું થઈ શકે એવું દેખાતું નથી. ભિક્ષુક એટલે ભિક્ષા માંગનાર, તાંત્રિક એટલે તંત્ર વિદ્યાને અનુસરનાર, ગ્લાની એટલે અણગમો. ગણનીથી ગાળવો રૂઢિપ્રયોગનો અર્થ સાર કાઢવો થાય. જો લેખક કહે છે કે
ગામમાં ઘણીવાર ભિક્ષુકો, કોઈ તાંત્રિકો કે ઘણા બધા એવા ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવનારા લોકો આવે છે. તો એ કે આ બધાને કે માણસો છે એમાં ડૂબી જાય છે, એમના પ્રત્યે એના ઉપર ભરોસો કરી અને એમની વાત માને છે અને એના રસ્તે ચડી જાય છે. તો એમાંથી કે અણગમો પછી શું થાય તો કે પછી એ લોકો આપણે પ્રજાને ધર્મ પ્રત્યે અણગમો ઉત્પન્ન થઈ જાય, કેમ કે એને વિશ્વાસ ઉઠી જાય કોઈ પણ માણસ ઉપરથી કે કયો માણસ સાચો છે કયો ખોટો છે એમને ખ્યાલ રહેતો નથી. આવા તાંત્રિકો અને ભિક્ષુકો છે એ માણસોને ભોળવી અને તેમની લાગણીઓ દુભાવતા હોય છે. તો કે છે કે આવા જે ખરાબ માણસો છે અને સારા માણસો એ બંને પ્રત્યેનો ભેદભાવ કે બંનેને અલગ અલગ કરવા હોય તો કે ગણીથી ગાળવું, એટલે કે બંનેનો સાર કાઢવો પડે કે આમાં સારો માણસ કયો ને ખરાબ માણસ કયો. જો એ સાર નીકળી જાય તો એ કે આ ધર્મના નામ ઉપર જે છેતરપિંડી થાય છે એ બધી બંધ થઈ જાય અને લોકો ધર્મ ઉપર પાછો વિશ્વાસ કરવા માંડે. સમાજમાં ફરતા સાધુઓ ભિક્ષુકો ભિક્ષા માંગે છે. જો ભિક્ષા આપશો તો તમારું સારું થશે, નહીં આપો તો તમારું ખરાબ થશે, આવું કહીને લોકોને ડરાવે છે. તાંત્રિકો અને જ્યોતિષીઓ પણ લોકોને ખોટા વહેમમાં નાખે છે. સ્વામીજી કહે છે કે જો આવા લોકો પર નિયંત્રણ આવે તો સત્ય શું એનો ભેદ કરી શકાય. આ રીતે ધાર્મિક ક્ષેત્રમાં મોટું કાર્ય થઈ શકે, પણ એવું વાસ્તવિક રૂપે શક્ય નથી. ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી નહીં શકે. સ્વામીજીનો નિયમ હતો કે પૈસાને સ્પર્શ કરવો નહીં. કોઈ પૈસા આપે તો લેવા નહીં, પરંતુ હવે ધર્મના પ્રસાર માટે તેમને સંસ્કૃતનું અધ્યયન કરવાનું હતું. તેમાં પૈસાની જરૂર હતી. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. હું ઉતર્યો હતો. જો સ્વામીજીનો નિયમ એવો હતો કે પૈસાને કોઈ દિવસ અડવું નહીં, પણ સ્વામીજીને એવો વિચાર આવ્યો કે જો મારે સંસ્કૃતનું અધ્યયન કરવું હોય તો મારે પૈસાની જરૂર તો પડશે જ. એટલે ગામના લોકોએ આગ્રહ કરીને ચાલતા થયા ત્યાંથી તેને 30 રૂપિયા એકઠા કરી અને આપ્યા હતા. અને સ્વામીજીએ એ પોતાનો નિયમ છે એ છોડી અને 30 રૂપિયા લીધા હતા, કેમ કે જો એ 30 રૂપિયા ન લે તો એમને સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે એમને પુસ્તક જે કાંઈ ખર્ચ કરવો પડે એ કરી શકે નહીં. તો એ ખર્ચ માટે એમને એ 30 રૂપિયા લેવા પડ્યા અને એનો નિયમ છે એમને છોડવો પડ્યો. ત્યાર પછી એ અજમેર રોકાય અને મથુરા આવ્યા. તેની સામે જ જમુનાજીનો ભરપૂર પ્રવાહ. હું બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો. તેઓ જમુનાજીને ખૂબ જ પૂજ્ય માનતા. પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા. લેખક કહે છે કે ભાઈ હું અજમેર રોકાય અને મથુરા આવ્યો અને ત્યાં ઉતર્યો. ત્યાં સામે જ કે જમુના નદી વહેતી હતી, કે મોટો ભરપૂર પ્રવાહ, એટલે કે પૂરજોશમાં કે એનો પ્રવાહ જતો હતો. કે હું બેઠો ઘણી વાર કે આવનાર આગંતુક એટલે આવનાર શ્રદ્ધાળુઓને જોતો હતો કે, અને એવો બધા જમનાજીને ખૂબ જ પૂજ્ય માનતા. આપણને ખબર છે આપણે ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રણેય નદીઓને આપણા સમાજમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. તો આ જમનાજીને કે ખૂબ જ પૂજ્ય માનતા હતા. અને પૂજ્ય માનવા છતાંય સ્વચ્છતા તો કે આ લોકો જરાય રાખતા નહોતા. બધે જ્યાં જોવો ને ગંદકી જ ફેલાવતા હતા. આપણને ખબર જ છે ગંગા નદીને આપણે પવિત્ર માનીએ છીએ, પણ ત્યાં જઈએ તો આપણને ખબર પડે કે એ ગંગા નદી છે એમાં બધાય એટલો બધો કચરો, એટલી બધી ગંદકી ફેલાવી છે કે એમાં તમને હાથ પગ ધોવા પણ ગમે નહીં. તો ગંગા નદીને એટલી બધી દૂષિત કરી નાખી છે કે આપણે ઓમ પવિત્ર માનીએ અને ગંદકી પણ આપણે ત્યાં જ ફેલાવીએ. ગંદકીનો પાર નહીં. લોકો બોલતા જમના મૈયા કી કૃપા સે. મારા મનમાં પ્રશ્નો થતા, આ જલ પ્રવાહ પણ કૃપા કરતો હશે? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસોને નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કા મુક્કી કરીને નીકળ બહાર. ચારે તરફ ગંદકી જ ગંદકી.
હવે લેખક કહે છે કે લોકોને એટલી બધી અંધશ્રદ્ધા હોય કે એ લોકો એવું બોલતા હતા કે જમના મૈયા કી જય, તો કે શું આ પાણી છે, આ જમના નદી છે એ પણ કે લોકો ઉપર કૃપા કરતી હશે કે, અને કે લોકો બધા કે પ્રકૃતિ પૂજનમાં કે આ જલ પ્રવાહ પણ કે આ બધા ઉપર કૃપા કરતો હશે કે, એટલે કે પાણીનો પ્રવાહ પણ કે કૃપા કરતો હશે. શું કે પ્રકૃતિ પૂજનમાં જ અટવાયેલા માણસોને નથી તો કે એક બ્રહ્મનિષ્ઠા થતી, એટલે કે નથી તો એક પોતાનું એક ધ્યાન એક ચિત્તે ધ્યાન ધરી શકતા, કે નથી પ્રકૃતિ સૌંદર્યની પ્રતીતિ થતી, એટલે કે નથી કે એને પ્રકૃતિ સૌંદર્યની કહીને કે એને પ્રતીતિ એટલે કે એ લોકોને સૌંદર્ય પ્રાકૃતિક સૌંદર્યની અનુભૂતિ થતી નથી કે બસ કે કર આચમન માર ડૂબકી, એટલે કે બસ કે હાથમાં પાણી લઈ અને જમના મૈયાને ચડાવવાનું અને ડૂબકી મારવાની કે, અને ઘોંઘાટ અને ધક્કામુક્કી કરી અને બહાર નીકળી જવાનું કે, જમના નદીમાં જઈ હાથમાં પાણી લઈ અને જમનાજીને આમ અર્ધી દેવાની અને ત્યાર પછી ડૂબકી મારી અને ધક્કામુક્કી કરી અને બહાર નીકળી જવાનું. આ ચારે બાજુ જ્યાં જોવો ત્યાં ગંદકી જ ગંદકી છે એ કે. થઈ ગઈ ધાર્મિકતા, કરી લીધું કલ્યાણ. લેખક કહે છે કે આ ધાર્મિકતા થઈ ગઈ કે આ બધાએ પોતાનું કલ્યાણ કરી લીધું, પોતાના પાપ છે એ ધોઈ લીધા આવી રીતે કે. આગંતુક એટલે અચાનક આવી ગયેલું. એક બ્રહ્મનિષ્ઠા એટલે પરમેશ્વર એક જ છે એવું સમજી નિષ્ઠા રાખવી. પ્રાકૃતિક એટલે કુદરતને લગતું. પ્રતીતિ એટલે ખાતરી. આચમન એટલે જમણી હથેળીમાં થોડું પાણી લઈ પીવું તે. સ્વામીજીના વિચારોમાં કહીએ તો પ્રકૃતિનું પૂજન એટલે કે પાણી, પહાડ વગેરેનું પૂજન કરનારા લોકોને પ્રકૃતિના સૌંદર્યની જાણ થતી નથી કે એ તમામ તત્વોમાં રહેલા પરમેશ્વરની પણ જાણ થતી નથી. બસ એકબીજાના વાદે લોકો આચમન કરે છે, સ્નાન કરે છે. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરોએ લખાયું હતું, શ્રોત મુનિ આશ્રમ. થોડાક દિવસ થયા એટલે લેખક મથુરા રહી અને પછી વૃંદાવન આવે છે. એ વૃંદાવન જ્યારે ગાડીમાં હતા ત્યારે ગાડીમાંથી જ એમને એક મોટો આશ્રમ જોયો એ કે, અને એનું નામ કે પણ મોટા અક્ષરે લખેલું હતું, શ્રોત મુનિ આશ્રમ. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી જ આ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. લેખક કહે છે કે મેં નક્કી કર્યું કે જ્યારે રેલવે સ્ટેશન ઉપર ગાડી ઊભી રહેશે ત્યાર પછી જ હું આશ્રમમાં રહેવા અને ભણવા માટે ત્યાં જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે. મને રહેવાની તથા ભણવાની સગવડ મળી શકશે? આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું कि हमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन रहने की जगह नहीं है. જો પછી આશ્રમમાં જાય છે અને રેલવે સ્ટેશનથી સીધા તે પોતાની વાત પ્રમાણે સીધા એ સંસ્કૃત ભણવું છે એટલે તરત જ એ આશ્રમે જાય છે અને ત્યાં જઈ અને ત્યાંના જે વ્યવસ્થાપક હોય ત્યાંના વ્યવસ્થાપક સ્વામીજીને કહે છે કે ભાઈ મારે અહીંયા સંસ્કૃત ભણવું છે અને મને રહેવાની તથા ભણવાની સગવડ છે એ અહીં મળી શકશે, પ્રશ્ન પૂછે છે. તો ત્યાંના પંડિતજી છે ત્યાંના સ્વામીજી છે એ કહે છે કે ભાઈ હમારે પંડિતજી આપકો પઢને દેંગે, કે અમારા પંડિતજી છે તમને ભણવા દેશે પણ રહેને કે લીએ જગહ નહીં, એટલે કે રહેવા માટે તમને જગ્યા અહીંયા મળી શકશે નહીં. હવે આપણે આજનો પાઠ છે, આજનો આપણો અઢિયાના પાઠ છે એ અહીંયા સુધી સમજ્યા. હવે આવતા લેક્ચરમાં આપણે બાકીનો પાઠ છે એ સમજીશું. આ તમે પાઠ છે એ સરસ રીતે સમજી ગયા હશો. હવે આજનું હોમવર્ક પણ તમારે સરસ રીતે કરી લેવાનું છે. સારા અક્ષરે તમારી પાકી બુકમાં શબ્દાર્થ લખી લેવાના છે તથા સ્વાપોથીનો ફોટો મોકલું છું એમાંથી તમારે સ્વાપોથીમાં સારા અક્ષરે લખી લેવાનું છે. આવજો.